નમસ્કાર, હું ચિરાગ ટીવી9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદથી સમાચાર। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો કેસ। તમામ પાંચેય આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજૂર રાખી છે। પોલીસે રિમાન્ડ પૂર્ણ થતા પાંચ આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા। પોલીસે પાંચ આરોપીઓ સીસીટીવીના આધારે પકડી પાડ્યા હતા। દંડા વડે કોને ફટકાર્યા તે મુદ્દે પોલીસ પાસે કોઈ ઠોસ પુરાવા નથી। કેસમાં આજે ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલ બેને ધરપકડ કરીને 24 કલાકની કસ્ટડી બાદ રજૂ કરવામાં આવ્યા અને 7 દિવસના પોલીસ કસ્ટડીના વધારે દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। એમ કહેવામાં આવ્યું કે એમની સાથે બીજા કયા આરોપીઓ છે એની તપાસ કરવાની છે, કોને કોને ફોન કરીને બોલાયા હતા એ બાબતે તપાસ કરવાની છે। એટલે પોલીસને તપાસ વધારે કરવા માટે આરોપીઓની વધારે કસ્ટડીની જરૂર છે। એનો અમે વિરોધ કર્યો છે। કોર્ટે અમારો વિરોધ માન્ય રાખ્યો છે અને 1 દિવસના રિમાન્ડ આપ્યા છે। એટલે 1 દિવસ પછી આવતીકાલે 3 વાગે ફરીથી રજૂ કરવામાં આવશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું વધુ અપડેટ? રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ધાર્મિક પ્રવૃત્તિ કરી રહ્યા હતા। તે દરમિયાન એક ટોળું આવીને તેમના ઉપર માર મારવામાં આવ્યો હતો અને રવિવારે જે ઘટના છે તેનો મોટો પડઘો પડ્યો હતો અને આ પડઘા બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા। જે બાદ વાયરલ વિડીયોના આધારે અને સીસીટીવીના આધારે કેટલાક લોકોની પોલીસે અટક કરી હતી, જેમાંના 5 જે લોકો છે તેમની સામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જેમાં અગાઉ જે 5 આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આજે તેમના જે રિમાન્ડ છે તે પૂર્ણ થતા વધુ એક વખત તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ તરફથી તેમના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમની જે વધુ રિમાન્ડની માંગ છે તે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી તે મેટ્રો કોર્ટમાં મૂકવામાં આવી હતી અને આ તમામ જે 5 આરોપી છે તેમની જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે। મહત્વનું છે કે જે આરોપીઓ છે તેમના વતી રજૂઆત કરવામાં આવી હતી કે જે દંડા અને ધોકાની વાત કરવામાં આવી છે તે વાયરલ વિડીયો છે અથવા તો જે સોશિયલ મીડિયા અથવા તો જે સીસીટીવીના આધારે ક્યાંય પણ પુરવાર થતું નથી। આ ઉપરાંત જે દંડા છે તે આસપાસ જ પડેલા હતા, લાવ્યા હતા કે કેમ તે પણ પુરવાર થતું નથી। આ જે ઝઘડો છે તે પૂર્વ આયોજિત હતો તે પણ પ્રકારનું ક્યાંય પૂર્વ જે સાબિત થતું નથી। આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને જે રજૂઆત કરવામાં આવી હતી આ તમામ રજૂઆતોને કોર્ટે માન્ય રાખી છે અને જે 5 આરોપીઓ હતા તેમની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો 5 આરોપીઓના જામીન અરજી કોર્ટે મંજૂર રાખી છે। મોદી